નમસ્કાર। આજે ભાદરવા સુદ પૂર્ણિમા, આજથી શ્રાદ્ધની શરૂઆત થાય છે। પિતૃઓને તર્પણ કરવાના દિવસો એટલે શ્રાદ્ધ, અને શ્રાદ્ધ પૂર્ણ થયા પછી નવરાત્રિ આવે, અને નવરાત્રિ પૂર્ણ થાય એટલે થોડા જ દિવસોમાં દિવાળી આવે, એટલે માહોલ જબરજસ્ત ઉત્સાહમય માહોલ છે। પણ મારે આજે વાત કરવી છે, ન્યૂઝ ચેનલોની અંદર આપણે જોઈએ છે 2-3 દિવસથી એક ન્યૂઝ આવે છે કે આજે ચંદ્રગ્રહણ છે। પણ સાંભળજો ખાસ, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી। ઘણું બધું ટીવીમાં સાંભળીએ છીએ, આમ થશે ને તેમ થશે ને, આમ કરવાનું ને તેમ કરવાનું ને, આમ નહીં કરવાનું ને, ભારે દિવસ ને રાત્રે બહાર નહીં નીકળવાનું ને, ઘણું બધું। પણ એવું કંઈ નથી। ભણેલા ગણેલા લોકોએ વિજ્ઞાનમાં બિહેવ કરવું જરૂરી છે। આ થવાનું મૂળ કારણ શું છે? ગ્રહણ થવા પાછળનું કારણ અત્યાર સુધી આપણે ઘણું બધું ભણ્યા કે ભાઈ ચંદ્ર ઉપર ગ્રહણ આવે છે ને ભાર આવે છે ને, ચીનમાં એમ કહેવામાં આવે છે કે એને ડ્રેગન ગળી જાય છે, પણ આવું કંઈ નથી। વિજ્ઞાને સાબિત કરી બતાવ્યું છે કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે, એથી વિશેષ કશું નથી। શું થાય છે સાંભળો। સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક લીટીમાં આવે ને ત્યારે ગ્રહણ થાય। હા, સૂર્યનું સ્થાન તમે ચોક્કસ કલ્પો, પછી પૃથ્વી અને ચંદ્રને આપણે ફેરવીશું। સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એટલે ચંદ્રગ્રહણ, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એટલે સૂર્યગ્રહણ। હવે સમજો કે ચંદ્ર છે ને પરપ્રકાશિત છે, પોતે પ્રકાશિત નથી, સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે। હવે કેવું થાય કે એક લીટીમાં આવે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર, એટલે પૃથ્વીના પડછાયાથી ચંદ્ર ઢકાઈ જાય, દેખાય નહીં, એટલે ચંદ્રગ્રહણ। વિશેષ કશું નથી, દેખાતો નથી, એ પડછાયાની અંદર ઢકાઈ જાય છે એટલે ચંદ્રગ્રહણ। ફરી વખત સાંભળો કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એટલે ચંદ્રગ્રહણ। સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્ય આપણને થોડો ઘણો ન દેખાય, તે એટલે સૂર્યગ્રહણ। દર પૂનમે ચંદ્રગ્રહણ હોય અને દર પૂનમે અમાસે સૂર્યગ્રહણ હોય, તો તમને પ્રશ્ન થશે કે કેમ નથી દેખાતું? પણ ક્યાંક ને ક્યાંક દુનિયાના કોઈક ને કોઈક ભાગમાં એ દેખાય છે। આપણને જ્યારે દેખાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે અહીંયા ગ્રહણ છે, પણ દર પૂનમ અને દર અમાસે ગ્રહણ હોય છે। એનાથી ગભરાવાની કે ડરવાની કોઈ જરૂર નથી। એક ખગોળીય ઘટના છે, એટલે વિદ્યાર્થીનો તો હું એમ કહું છું કે એને જુઓ, માણો અને સમજવાની કોશિશ કરજો કે આ શું થાય છે, કેમ થાય છે। આજે એકદમ રાતાશ પડતો રક્તવર્ણ ચંદ્ર જોવા મળશે, અને એને ખાસ એનો અભ્યાસ કરજો, એવું વિદ્યાર્થીઓને હું આજે કહેવા માગું છું। ગભરાવાની કોઈ જરૂરિયાત નથી।